નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 8 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે પણ આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 6 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે. કારણ કે અત્યારે તો સ્માર્ટફોન ને ટીવી ને લેપટોપ ને એ બધીથી રમતગમત તો બહુ દૂરનો વાત છે. તો વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ દર વર્ષે 6 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ 2026ની થીમ તો કે રમતગમત પુલ બનાવી અવરોધ તોડવો છે. તો ખાસ યાદ રાખવું, શક્તિશાળી સંદેશો પ્રતિબિંબ કરે છે કે રમતગમત ફક્ત રમતો જ નથી, પરંતુ એકતા, સમાવેશ અને વૈશ્વિક સહયોગ માટેના સાધનો છે. તો ખાસ કરીને આપણા બાળકોને મોબાઈલ કરતા વધારે પડતા મેદાનોમાં ઉપયોગ રાખો તો બાળકનો વિકાસ બહુ મજબૂત રીતે થશે. કારણ કે આ માઇન્ડથી ડિપ્રેશનમાં જાય એના કરતા વિકાસ થવો એક બહુ સારી બાબત કહેવાય. તો આપણને પણ લાગુ પડે તો જોઈ લેવો, આ એક મહત્વનો દિવસ 6 એપ્રિલે આપણે મનાવીએ છીએ. એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલે ઉત્કર્ષ એટલે ઓડિશાનો સ્થાપના દિવસ, આરબીઆઈ 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ મનાવ્યો. 5 એપ્રિલે આપણે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ નાણાકીય વર્ષ 2026માં સંરક્ષણ નિકાસ 38,424 કરોડનો રેકોર્ડ સ્પર્શ્યું છે. તો વાર્ષિક ધોરણે કેટલા ટકા વધારો નોંધાયો છે? તો 63% વધારો નોંધાયો છે. 62 જેવું છે. તો એ 63% જ આપણે ગણી લીધો, કારણ કે એટલો વધારો નોંધાયો છે. તો સંરક્ષણના સાધનોનો નિકાસનો આ આંકડો બહાર પાડે છે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું, નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય સંરક્ષણ નિકાસ 38,424 કરોડ સર્વલિકમ સપાટીએ પહોંચી ગયું છે, જે પાછલી નાણાકીય વર્ષ 23,222 કરોડનો આંકડા કરતા 14,802 કરોડ એટલે કે ટકાવારીમાં પૂછશે તોય 82.66% તીવ્ર વધારો નોંધાયો છે. આ સીમાસીન સીધી જાહેર અને ખાનગી બંને કંપનીઓને મજબૂત બનાવે છે. હવે બંનેનો અલગ અલગ ડેટા જોઈ લઈએ. એમાં જાહેર ક્ષેત્રના ઉપકરણોની વાત કરીએ, એનો નિકાસ 54.86% હિસ્સો છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો 45.16% ફાળો છે. તો બંનેનો અલગ અલગ છે. સૌથી વધારે જાહેર ક્ષેત્રની એટલે કે સરકારી કંપનીઓનો નિકાસ છે, કારણ કે ખાનગી અત્યારે બહુ ઓછી છે, હવે માર્કેટમાં આવ્યું છે. હાલમાં જ ભારત 80 થી વધારે દેશો જેમ કે યુએસ, ફ્રાન્સ, આર્મેનિયા જેવા ઉપકરણોનો નિકાસ કરે, જેમાં મિસાઇલ સ્ટીલ બ્રહ્મોસ હોય, રડાર હોય, બખ્તરબંધ વાહનો હોય વગેરેનો નિકાસ કરે. આ બધી આંકડા આપ્યા છે. હવે છેલ્લા 5 વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ લગભગ 3 ગણો વધારો થયો છે, એ પણ નોંધવામાં આવી રહ્યું છે. તો ગણામાં પૂછે તો 3 ગણો, ટકાવારીમાં પૂછે તો 62.66%. અને આ બધી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે આપણને, એ મહત્વનો ડેટા છે, તો એકવાર યાદ રાખી લેવો. ત્યારબાદ ભારત 1 એપ્રિલથી E2 પેટ્રોલ મુખ્યત્વે ઈંધણ બનાવશે. તો ઈનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, અથવા તો ઈનો મતલબ જણાવો. ઈ એટલે ઇથેનોલ થશે. તો ખાસ આપણને ખબર જ છે, જે ખેતીની ખાદ્ય પદાર્થો હોય જેમ કે શેરડી, મકાઈના રાડા અને વગેરે જેમ ખેતીનો કચરો હોય એમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે અને એ પેટ્રોલમાં ભેળવવાનું છે. હવે E20 એટલે ઇથેનોલ એ 20% ઉમેરવાનું છે. તો એ તો એમને યાદ રહી જાય. પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી નિર્દેશન મુજબ 1 એપ્રિલ 2026ના દેશમાં ઓછામાં ઓછી 95 RON ઓક્સટ રેટિંગ સાથે જ E20 ઈંધણ વિતરણ થયું છે. E એટલે ઇથેનોલ અને 20 એટલે 20% મિશ્રણ થશે. તો હવે પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ આવશે, જે તો કે 80:20નું હશે, કારણ કે 20% ઇથેનોલ નાખવાના છે તો પછી 80% જ પેટ્રોલ આવે છે. રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ 2018 જે 2022માં સુધારો કર્યો અને છેલ્લે 2030માં આપણે ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26 સુધી પેટ્રોલમાં ઇથેનોલ 20% મિશ્રણ કરવાનું લક્ષ્યને આગળ ધપાવ્યું છે. તો મહત્વનું છે
1 એપ્રિલ ઇથેનોલ 20 પેટ્રોલ દેશભરમાં જ પ્રમાણપત્ર રીતે બનાવવામાં આવ્યું છે કે હવે ટૂંકમાં જે બધી પેટ્રોલ આવશે ને એમાં મિશ્રિત થઈને જ આવશે ઇથેનોલ 20%. આ એક પહેલ એવું છે જે પેટ્રોલ પંપ ઉપલબ્ધ જ નહીં હોય, એટલે કે શુદ્ધ પેટ્રોલ હવે ઉપલબ્ધ જ નહીં રહે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ગુણવત્તાને ધ્યાનમાં રહી અને આ પેટ્રોલ બહાર પાડવામાં આવ્યું છે. અને આ ઇથેનોલ કેમાંથી બને? એ તો શેરડી, મકાઈની જે માંગ વધશે, ખેડૂતોની આવક વધશે, કારણ કે આ બધી હવે પેદાશો લઈ જાય તો માંગ વધવાની જ છે ખેડૂતોની, તો યાદ રાખવું. અને વાહનો પર તેમની અસર કઈ થાય? તો નવી જે ટેકનોલોજીની આધારિત વાહનો બન્યા ને 2023 પછી, એમાં કોઈ ફેર નહીં પડે, કારણ કે એ તો ઇથેનોલને શોષી શકે એવી રીતના જ બનાવવામાં આવ્યા. પણ જૂના જે વાહનો છે, કાર તો ન ગણી શકાય, ગમે એ વાહનો, એમાં માઇલેજમાં 3 થી 4% ઘટાડો આવશે. રબર અને પ્લાસ્ટિકના ભાગો ઝડપથી ઘસાય અથવા તો ઓગળશે એવી સંભાવના ધરાવે છે આગળ. પછી તો નાખીએ પછી ખબર પડે હું થાય, દવાડા કાઢે નથી કાઢતું. તો જોઈએ, હવે આ મિશ્રણ વાળું જ આવવાનું છે, તો બધીને ધ્યાનમાં રાખવું. ત્યારબાદ IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર કોણ બન્યા છે? ફાસ્ટ બોલર પૂછ્યો છે, નગર પ્રથમ તો યુગવેન્દ્ર ચહલ છે. પ્રથમ ફાસ્ટ બોલરની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર બન્યા છે. તો કેવી રીતના પ્રશ્ન પૂછો એ જોઈ અને આન્સર કરવો. રોયલ ચેલેન્જ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે મેચમાં ભુવનેશ્વર કુમારે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બની ઇતિહાસ રચ્યો છે. તેમણે CNK આયુષ મલ્હોત્રાને આઉટ કરી આ સિદ્ધિ એટલે કે 200મી વિકેટ એને લીધી છે. જ્યારે સ્પિનરો IPL ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર જાણીતા હતા અને એની નોંધપાત્ર સિદ્ધિ પર જણાવી છે. પહેલા નંબરની વાત કરીએ તો યુગવેન્દ્ર ચહલ છે, એને 223 વિકેટ લીધી, પણ ધીમે ધીમે લીધી, ટૂંકમાં ફાસ્ટ નથી લીધ્યું. જ્યારે ભુવનેશ્વર કુમારે તો 202 વિકેટો લઈ એટલે કે 200 વિકેટો ફાસ્ટ બોલમાં લીધ્યું છે. અને સુનિલ નારાયણ 193 વિકેટો એના નામે છે. ખાલી પેલો ને બીજો યાદ રાખો તોય ઘણું છે, નકર તમે વધારે પડતા યાદ રાખશો તો પછી કન્ફ્યુઝન જાય, કારણ કે તમારે રિવિઝન તો કરવાનું થતું જ નથી. ત્યારબાદ IPL 2026ની વાત કરી લઈએ. 19મું સંસ્કરણ છે, જેમાં ઓસ્ટ્રેલિયાના કેમરૂન છે ને એને IPL ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી KKR એ 25 કરોડ થી એટલે કે 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ એક પોઈન્ટ નોંધવા જેવો હતો. હવે IPLની આખી ડિટેલ આમાં આવશે, તો આપણે વારંવાર રિવિઝન કરતા રહેશું. અને વિરાટ કોહલી IPLમાં 4000+ રન બનાવી અને હમણાં ઇતિહાસ રચ્યો હતો, એ તો તમને કહી દીધું. આ એક પોઈન્ટ મિસ હતો તો આપણે એ પણ જોઈ લીધો. 19મું સંસ્કરણ ચાલી રહ્યું છે IPLનું. તેની શરૂઆત ક્યારે થઈ હતી? મારો પ્રશ્ન છે, જવાબ તમારે આપવાનો છે. ત્યારબાદ અવકાશ યાત્રીઓના અભ્યાસ માટે ઇસરોએ કયા સ્થળે મિશન મિત્રનું આયોજન કર્યું છે? તો લદ્દાખમાં આનું આયોજન કર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. હવે મિશન મિત્ર શું છે? તો મિશન મિત્ર એ છે કે મંગળ ઉપર તો નહીં, આપણે જે શું કહેવાય અવકાશમાં માનવને મોકલવાના છે ને, ત્યાં કેવી કેવી ગતિવિધિઓ થાય ને એ બધી લદ્દાખમાં અટાણે પ્રયોગ ચાલી રહ્યો છે. ટૂંકમાં પેલા પરીક્ષા આપવા જતા હોય ને એ પેલા ટેસ્ટ આપવાનું છે. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠને અત્યંત પર્યાવરણીય પરિસ્થિતિઓમાં અવકાશ યાત્રીઓનું પરિવર્તન વિશ્લેષણ લેહ લદ્દાખમાં મિશન મિત્ર શરૂ કર્યું, જે 2 એપ્રિલથી 9 એપ્રિલ 2026 દરમિયાન લગભગ 35,000 મીટર ઊંચાઈ આયોજિત કર્યું છે. આ મિશન જે પડકારો સામે ઓક્સિજનનું ઓછું સ્તર છે, ભારે ઠંડી છે, એકતાનું પુનરાવર્તન કરશે અને આ કવાયત ગગનયાનને કાર્યક્રમ હેઠળ યોજી રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. લદ્દાખમાં શા માટે? તો લદ્દાખમાં જ એટલા માટે કારણ કે જો તમારી આજુબાજુ ઊંચા પર્વતો અને ગિરનારો વગેરે તો છે, પણ ત્યાં નહીં. કાં તો કે લદ્દાખમાં 35,000 મીટર ઊંચાઈ, આપણે તો છે ને ગોરખનાથ, એ તો નથી બહુ, 1100 ની આજુબાજુ છે. તો ત્યાંનું હાલે, જ્યાં ઓક્સિજન ઓછો મળતો હોવો જોઈએ, ખૂબ જ ઠંડી પડતી હોવી જોઈએ અને લાંબા એક્સેલતા અનુભવતું હોવું જોઈએ. કારણ કે સ્પેસમાં આપણે જવાના છીએ તો ત્યાં ગરમી ઠંડી, આમ તો ઠંડી જ રહે ને, કારણ કે અહીંયા સૂર્યપ્રકાશ આવતો જ નથી. તો એ માટે અને આ બધી જ મળી જગ્યાએ પરિસ્થિતિ બનાવે છે લદ્દાખ, એટલા માટે લદ્દાખમાં આપણે આ બનાવ્યું છે. તો એ બધી પોઈન્ટો ઇમ્પોર્ટન્ટ થાય. હવે ભારતનું પ્રથમ માનવ રહિત અવકાશ મિશનયાન છે મિશન ગગનયાન, જેમાં 3 ગ્રુપના કેપ્ટનો પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ આંગન પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા, આ 4માંથી ગમે 3 જણા જવાના છે. આગળ 4ની પસંદગી થઈ પછી સમય જતા જોઈએ કોને 3ને મોકલવાના છે. અને શુભાંશુ શુક્લા તો આપણને ખબર જ છે, 2 ચક્ર મેળવ્યો હતો હમણાં 2026માં. આ પહેલ મોકલવામાં આવેલ સ્ત્રી અર્ધો હ્યુમન રોબોટિંગ હતી, જેનું નામ આપણે વ્યોમ મિત્ર રાખ્યું હતું અને 2027 સુધીમાં લોન્ચ કરી દે એવી સંભાવના છે.
LVM-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ક્યાંથી? તો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી. ઇસરોએ તાજેતરમાં જ ઇનિગેટિવ એરડ્રોપ જેનું કુ કેપ્સ્યુલ હાથ ધર્યું હતું. જ્યાં? તો કે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં હાથ ધર્યું હતું. એ વાતો એને ઘણા અખાતરા કરી લીધા, પેલા શૂટ ને બધી ટેસ્ટિંગ કરી લીધું, બધીમાં સફળ છે. હવે આ યોમ મિત્ર એટલે કે મિત્ર મિશનમાં સફળ થઈ જાય એટલે પછી મોકલી જ દેવાના છે. અહીં જેટલી પબ્લિક ઓછી થાય એટલી. તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું આ મિશન છે. 1969માં એને કાર્યરત એટલે કે એની આ સંસ્થા કાર્યરત થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. ચેરમેન વી નારાયણ 11મા નંબરના છે. સૂત્ર માનવ જાતની સેવાઓમાં અવકાશી ટેકનોલોજી. તો ખાસ મહત્વના પોઈન્ટો ધરાવે છે આ મિશન. ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પ્રથમ વખત આપણે માનવને મોકલવાના છે, તો યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપન માટે ભૂભારતીય પોર્ટલ શરૂ કર્યું છે? તો તેલંગાણા સરકારે શરૂ કર્યું છે. આ શરૂ તો કયાનું કરી દીધું હતું, અમલમાં હાલ મૂક્યું છે, તો જોઈ લઈએ. તેલંગાણા સરકારે જમીન રેકોર્ડને વ્યવસ્થાપન સરળ અને પારદર્શકતા સુલભ બનાવવા માટે ભૂભારતીય પોર્ટલ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 16 એપ્રિલ 2025ના રોજ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે એનું લોન્ચિંગ કર્યું હતું. તો આ પોર્ટલ 2 નવેમ્બર 2020ના રોજ કૃષિ અને જમીન નોંધણી અગાઉ જે ભારતની રાષ્ટ્રીય સમિતિ હતી ને એને રજૂ કરેલા એક પહેલ છે જે તેલંગાણાએ અમલમાં મૂકી છે. ભૂભારતીય જે હૈદરાબાદના શિલ્પકલા અને વૈદિક ખાતે શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ તેલંગાણાના ભૂભારતી એટલે કે જમીન અધિકારોનો રેકોર્ડ રાખશે. એ પણ જે અધિનિયમ 2025માં બહાર પાડવામાં આવ્યું ને એના આધારિત. હવે આ તો કે હું માહિતી આપશે? તો જમીનનું સંપૂર્ણ રેકોર્ડ રહેશે, બજારની કિંમત ધરાવશે, ઈ ચલણ, અતિક્રમણ વિશેષ માહિતી અને નોંધનીય દસ્તાવેજો પૂરા પાડશે. એક વાતમાં કહીએ તો જમીન સંબંધિત તમામ કામો હવે મોબાઈલ અને કમ્પ્યુટરથી સરળ બનશે અને સ્પષ્ટ બનશે આ પોર્ટલ દ્વારા. તો ખાસ તેલંગાણા સરકારે શરૂ કર્યું છે. પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો આપણને યાદ રાખવાનું. ત્યારબાદ ભારતે એક સ્માર્ટ ટેક્સ સિસ્ટમ માટે જેનું નામ કયા નામે લોન્ચ કર્યું છે? તો કર સાથીના નામે લોન્ચ કર્યું છે. નવી કર સિસ્ટમનું એક આપણે એપ્લિકેશન ગણી શકીએ અથવા તો આપણા મોબાઈલમાં રહે એવો સીઓ ગણી શકીએ, કારણ કે આના પછી સીઓના ધંધો હાવ પડી ભાંગવાનો છે. તો ભારતની આવકવેરા વિભાગ કર સાથી નામનું એક નવું પ્લેટફોર્મ શરૂ કર્યું જે ટેક્સ ફાઇલિંગ સરળ બનાવશે, વપરાશકર્તાઓનો અનુભવ સુધારવા માટે રચાયેલું છે. આ પહેલ એઆઈ આધારિત સંચાલિત હશે જે કરદાતાઓ માટે 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ તમારા માટે કાર્યરત રહેશે. ભારતની આગામી આવકવેરા અધિનિયમ 2025 છે એના હેઠળ આ કર પ્રણાલી તરફ આગળ વધી રહ્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ તો કે દેશભરમાં જે લાખો વપરાશકર્તાઓ છે એનું પાલન સરળ અને ઝડપથી અને સુલભ બનાવવાનું છે. ટૂંકમાં આપણે સીઓ પાસે શું શું કરવા જાય એ બધું જ આ કર સાથી કરી દે તમને એમનેમ, અને તમારા વ્યક્તિગત એઆઈ ટેક્સ માર્ગદર્શિકા, ટેક્સ ફાઇલનું સંકલન વગેરે સરળ બનાવશે આ કયું કર સાથી પ્લેટફોર્મ. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સેસ આને લોન્ચ કર્યું છે જેની રચના 1 જાન્યુઆરી 1966માં થઈ હતી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ તો કે રવિ અગ્રવાલ છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ આપણને યાદ રહેવી જોઈએ કર સાથી વિશે. ત્યારબાદ કયા શહેરની યુનિવર્સિટીએ માઇક્રોસોફ્ટ સ્કિલ સેન્ટર શરૂ કર્યું છે? તો ચંદીગઢ યુનિવર્સિટીમાં આપેલું વેલું સ્કિલ સેન્ટર શરૂ થયું છે માઇક્રોસોફ્ટનું. ઇમ્પોર્ટન્ટ છે. તો યુએસ સ્થિર વૈશ્વિક ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ સાથે સહયોગ કરી ચંદીગઢ યુનિવર્સિટીએ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધુનિક કૌશલ્ય કેન્દ્રની સ્થાપના કરી છે. હવે કૌશલ્ય એટલે તો કે બધી શીખવાડવામાં આવે જેથી આ ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોજગારની ક્ષમતામાં વધારો થશે. એઆઈ, એમઆઈ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઉભરતી ટેકનોલોજી વગેરે અને આ માઇક્રોસોફ્ટનું પ્રમાણપત્ર, વાસ્તવિક દુનિયામાં હાથ ધરેલી તાલીમ તકનીકો વગેરેનો ઉપયોગ થશે. ટૂંકમાં માઇક્રોસોફ્ટ એને શીખવાડે એવું જ થશે, કારણ કે માઇક્રોસોફ્ટ આનું પ્રમાણપત્ર આપશે કે આ અમારી અહીંયા શીખીને આવ્યો. તો હવે આવી મોટી કંપની પ્રમાણપત્ર આપતી હોય કામ માટે વધુ તૈયાર કરવામાં આવશે. કંપનીઓમાં નોકરી મેળવવાની શક્યતા વધશે. અભ્યાસ સાથે કૌશલ્યની પણ વિકાસ કરવામાં આવશે. ટૂંકમાં ન્યાય જ કેમ કંપનીમાં કામ કરતા હોય એવું બધી પ્રોવાઈડ કરવામાં આવશે. આ ચંદીગઢ યુનિવર્સિટીમાં માઇક્રોસોફ્ટ સ્કિલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો આપણને યાદ રાખવો. ત્યારબાદ માઇક્રોસોફ્ટની વાત કરી લઈએ જેની રચના 1975માં થઈ હતી. આના સ્થાપક બિલ ગ્રેસ અને પોલ એલન છે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. સીઓ તો કે સત્ય નાડેલા છે. તો ખાસ આ મહત્વની બેઝિક માહિતી પણ માઇક્રોસોફ્ટ વિશે યાદ રાખવી. ત્યારબાદ સાફ અંડર 20 ચેમ્પિયનશિપ 2026 કયા દેશે ભારતને હરાવી અને જીત્યું છે? તો બાંગ્લાદેશ મળી ગયું, જીતી ગયું છે આ વખતે. તો જોઈ લઈએ.
માલદીવ માલે સ્થિત નેશનલ ફૂટબોલ સ્ટેડિયમ સાફ અંડર-20 ચેમ્પિયનશિપ 2026 ફાઇનલમાં તો કે ભારત હાર્યું અને બાંગ્લાદેશ જીત્યું છે. તો એટલું જ યાદ રાખવાનું છે. પ્લેયર ઓફ ધ માલદીવ બન્યું છે. શ્રેષ્ઠ ગોલકીપર તો કે મોહમ્મદ ઇસ્લામ હુસેન છે, બાંગ્લાદેશના ખેલાડી છે, એ જ બન્યા છે. તો યાદ એટલું જ રાખવાનું છે. ભારત હાર્યું છે. હવે ચેમ્પિયનશિપનો પહેલ એટલે કે ગોલ્ડ કપ તો કે પ્રારંભ 1993 થી થયો હતો. અમે કપ આપવામાં આવે છે ને એ 1993 થી દર 2 વર્ષે આ યોજાતી એક ઇવેન્ટ છે. અને ભારત આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે, કારણ કે 9 વખત જીત્યું છે. આ વખત ન જીત્યું તો કઈ વાંધો નહીં, આપણે સૌથી વિજેતા ટીમ છે. હવે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સાફની વાત કરી લઈએ, જેની સ્થાપના 1997માં થઈ હતી. મુખ્ય મથક ઢાકા બાંગ્લાદેશમાં છે. પ્રમુખ મોહમ્મદ સલાહુદ્દીન છે અને સાફના સભ્ય ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, માલદીવ, શ્રીલંકા વગેરે. પાકિસ્તાન દર 2 વર્ષે આનું આયોજન કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ ઇવેન્ટ. ત્યારબાદ વી ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા રાષ્ટ્રીય પ્રતીકોનું પુનરાવર્તન કરતું પુસ્તક કયા લેખકનું છે? તો એ TM કૃષ્ણએ આને લોન્ચ કર્યું છે. બસ ખાલી લેખક અને નામ જ યાદ રાખવાનું છે. તો વિશ્વમાં જે વિવિધ ભાગમાં સંઘર્ષો ફાટી નીકળ્યા છે તો એ બધીની માહિતી આપે છે આ પુસ્તક. તો આપણને યાદ રાખવું, આના લેખક TM કૃષ્ણ છે. ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા જે આ પુસ્તક છે ને એના. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે. આમાં કઈ બીજું રોકેટ સાયન્સ હોય નહીં. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ સ્પીડમાં. તાજેતરમાં જ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ 2026 તો કે 5 એપ્રિલે આપણે મનાવી શક્યા છે આ મહત્વનો દિવસ. સુગમ પહેલ હેઠળ કયા રાષ્ટ્રીય મુખ્ય નાગરિકોની સેવાનું ડિજિટલાઇઝેશન કર્યું છે? તો આ ડિજિટલાઇઝેશન ગુજરાતે કર્યું છે. 20 જેટલી મહત્વની સેવાઓને એકીકૃત કરી દીધી છે. કયા ચિત્રકારનું યશોદા કૃષ્ણની છબી 167 કરોડમાં વેચાઈ અને સૌથી મોંઘી બની ગઈ છે અત્યાર સુધીની? રાજા રવિ વર્માનું છે. ભારતીય તાજેતરમાં જ મંજૂર કરાયેલ કુડેંગ રસી એ કયા રોગના નિવારણ માટેની છે? ડેન્ગ્યુના. 4 થી 60 વર્ષના બધીને મળે. સેલના વડાપ્રધાન એટલે કે વડા અમરેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપ્યું. વધારાનો હવાલો તો કે કૃષ્ણકુમાર સિંહને સોંપ્યો છે. એ નવા વડા બન્યા છે. પરમાણુ સંચાલિત સબમરીન INS અરિધમન ભારતીય નૌકાદળ કાફલામાં પ્રવેશી. અરિધમન ક્લાસની આ કેટલામી સબમરીન છે? તો કે 3જી બની છે, કારણ કે આની પહેલા 2 લોન્ચ કરી દીધું. અડીરાએ કયા ક્ષેત્ર માટે એન્ડ એસ એ રૂલ રજૂ કર્યા? તો વીમા ક્ષેત્રના નિયમન હિસાબો માટેના રૂલ છે. ડોપિંગના કારણે અયોગ્ય ખેલાડીઓની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે? તો ભારત પહેલા ક્રમે છે. જે કેન્યા પહેલા ક્રમે હતું એને છોડી અને ભારત હાલ પહેલા ક્રમે છે આ ઈપોડમાં. 11 વર્ષીય ભારતીય મૂળના બોધિકા શિવાનંદન કયા દેશના નંબર 1 ના ખેલાડી બન્યા છે? તો ઇંગ્લેન્ડના નંબર 1 ખેલાડી બન્યા છે. તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ માટે અવશ્યથી ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. મળતા રહેશું આવા જ ક્લાસ સાથે આપણે. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.